પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આસામની મુલાકાતે ₹5,450 કરોડથી વધુ રકમના વિવિધ વિકાસ પ્રકલ્પોનો કરાવ્યો શુભારંભ. ગુવાહાટીમાં બ્રહ્મપુત્રા નદી પર બનેલા 6 લેન બ્રિજનું કર્યું ઉદ્ઘાટન. ગુવાહાટીથી નોર્થ ગુવાહાટી વચ્ચેનું અંતર હવે માત્ર 7 મિનિટમાં કપાશે. પીએમ મોદીએ બૂથ વિજય સંકલ્પ સભાને કરી સંબોધિત. કહ્યું, નોર્થ ઇસ્ટ ભારતની અષ્ટલક્ષ્મી. આસામની ચાથી લઈ ચિપ્સને મળશે વૈશ્વિક બજાર. પીએમએ દિબ્રુગઢ ખાતે ઇમરજન્સી લેન્ડિંગ ફેસિલિટીને કરાવી શરૂઆત. પૂર્વોત્તરની આ પ્રથમ ઇમરજન્સી લેન્ડિંગ સુવિધા વાયુસેનાના વ્યૂહાત્મક નેટવર્કનો ભાગ. પુડુચેરી પ્રવાસ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે ટ્રેડ ડીલ અને એફટીએ મુદ્દે કોંગ્રેસ પર સાધ્યું નિશાન. એનડીએને ફરી જંગી બહુમતીથી જીતાડવા કર્યું આહ્વાન. માછીમારો અને ટેક્સટાઇલ ઉદ્યોગોના વિકાસ માટે વ્યક્ત કરી પ્રતિબદ્ધતા. સાઉથ બ્લોકમાં થયેલ અંતિમ કેબિનેટ બેઠકમાં 3 નવા રેલવે પ્રોજેક્ટને મંજૂરી. 1 લાખ કરોડના અર્બન ચેલેન્જ ફંડને પણ મળી સ્વીકૃતિ. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું, હવે સેવા તીર્થમાં મળશે કેબિનેટની બેઠક. ભાવનગરમાં વધુ 50 અત્યાધુનિક ઇલેક્ટ્રિક બસો થશે દોડતી. પ્રધાનમંત્રી મોદીએ આસામથી વર્ચ્યુઅલ માધ્યમથી આપી લીલી ઝંડી. પીએમ ઈ બસ સેવા યોજના અંતર્ગત ગુજરાતને મળી ભેટ. આગામી સમયમાં રાજ્યના 8 શહેરોમાં વધુ 750 ઈ બસો દોડાવવાનું આયોજન. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પાલીતાણાના નાનીમાળ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં આપી હાજરી. છત્તીસગઢમાં નક્સલવાદીઓ સાથેની અથડામણમાં વીરગતિ પામેલા સિહોરના શહીદ જવાન મેહુલ સોલંકીના પરિવારજનો સાથે કરી મુલાકાત. આર્થિક સહાયનો ચેક કર્યો અર્પણ. ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગ દરમિયાન 200 લોકોને થઈ ફૂડ પોઈઝનિંગની અસર. ઘટનાને પગલે ધારાસભ્ય કલ્પેશ પરમારે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી સ્થિતિનો મેળવ્યો તાગ. આરોગ્યની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ. ઘરે ઘરે જઈને હાથ ધરાઈ સર્વેની કામગીરી. રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટીતંત્રમાં કરાયો મોટો ફેરફાર. રાજ્યના 165 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે અપાઈ બઢતી. સાથે જ 37 જેટલા મામલતદારોની આંતરિક બદલીનો આદેશ જાહેર. પુલવામા હુમલાની વરસી પર શહીદ જવાનોને દેશ કરી રહ્યો છે નમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, શહીદોની અદમ્ય હિંમત ભારતીયો માટે શક્તિ અને પ્રેરણાનો સ્ત્રોત. હિંમતનગર અને ધ્રાંગધ્રા ખાતે પણ શહીદ વીરોને અપાઈ શ્રદ્ધાંજલિ. T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડ વચ્ચે મુકાબલો. ઇંગ્લેન્ડે ટોસ જીતી પસંદ કરી ફિલ્ડિંગ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પણ ન્યૂઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે સાંજે 7 વાગ્યાથી શરૂ થશે મેચ.